પવિત્ર રમજાન માસ એક ઇબાદત અને એકતાનો પવિત્ર સમય છે. રમજાન માસ મુસ્લિમ સમુદાય માટે શ્રદ્ધા, શ્રમ અને સમર્પણનો પવિત્ર સમય છે. આ માસમાં મુસ્લિમ સમાજ અલ્લાહની ખાસ ઇબાદત માટે દિવસભર ઉપવાસ રોજા રાખે છે. વહેલી સવારે શહેરી નાસ્તો કરીને રોજાની શરૂઆત કરવામાં આવે છે અને સાંજ સમયે ઇફતાર સાથે રોજા ખોલવામાં આવે છે. ઇફતારના સમયે બજારો જુસ્સો રમજાનના દિવસોમાં બજારોમાં વિશેષ ચહલ-પહલ જોવા મળે છે. લોકો ઇફતાર માટે ખજૂર, ફળો, અન્ય ખાસ વાનગીઓની ખરીદી કરતા હોય છે. વિવિધ વાનગીઓમાં સમોસા, પકોડા, ફળની ચાટ, શરબત અને ખાસ મીઠાઈઓની વિશેષ માંગ રહે છે. આધ્યાત્મિક અને એકતાનો આ એક સમય છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત દરેક વ્યક્તિ આ પવિત્ર માસમાં ભાગ લે છે. રોજા સાથે તે કુરઆનનું પાઠન કરે છે અને અલ્લાહની વધુમાં વધુ ઇબાદત કરે છે. આ અવસર પર લોકો પોતાના ભૂલચૂક માટે માફી માંગી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. સામાજિક અને પરોપકારી કાર્યો એટલે રમજાન માસ દરમિયાન દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વિશેષ તકો જોવા મળે છે. ઘણા લોકો ગરીબોને ભોજન, કપડાં અને અન્ય આવશ્યક વસ્તુઓ આપી સંવેદના દર્શાવે છે. ત્યારબાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી. રમજાન માસના અંતે ઈદ ઉલ ફિત્રનો ભવ્ય તહેવાર ઉજવાય છે. આ દિવસે ખાસ નમાઝ પઢવામાં આવે છે અને લોકો એકબીજાને ભેટ સોગાદો આપી શુભકામનાઓ પાઠવે છે. આ રીતે પવિત્ર રમજાન માસ મુસ્લિમ સમુદાય માટે ઇબાદત, પરોપકાર અને પ્રેમનો પવિત્ર સમય છે, જે સમાજમાં શાંતિ અને એકતાનો સંદેશ આપે છે.